છે ને આ છેલ્લે મેં આ મારા મેરેજ રિસેપ્શનમાં પહેર્યું હતું, પછી સીધું આજે કાઇઝન કોનમાં પહેર્યું છે. મને આ બધું આમ ગમતું નથી, પણ એના બે કારણો છે. એક તો ઠંડી છે, અને બીજું બુદ્ધિજીવીઓની વચ્ચે બ્લેઝર છે ને એક સિમ્બોલ કહેવાય કે તમે પણ બુદ્ધિજીવી છો. કાર્ડિયોલોજિસ્ટ યુરોલોજિસ્ટ સાથે વાત નથી કરતા, પણ જ્યારે પીટીસીએ પછી આઇટ્રોજેનિક યુરેથ્રલ ટ્રોમા થાય ને અને કાર્ડિયોલોજિસ્ટનો ફોન આવે ને ત્યારે અમે બહુ રાજી થઈએ. પછી એમ કહીએ કે મેડિકલ ઓફિસર ફોન કરશો તો નહીં આવું, કાર્ડિયોલોજિસ્ટને કોઈ ફોન કરે. અને પછી અમે મીઠી ફરિયાદ કરતા હોય કે સાહેબ તમે પીટીસીએ કરી નાખ્યું, હવે કેથેટર તો મૂકી દો. સો દેર આર ટાઈમ્સ કે જ્યારે આપણને દેર ઇઝ ઇન્ટરડિપેન્ડન્સ, વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ એન્ડ કો એક્ઝિસ્ટન્સ ઇઝ ધ કી ઓફ એક્ઝિસ્ટન્સ. ડૉક્ટર રાજેશ સરે વાત કરી, હું એક જ મિનિટની વાત કરીને પછી મારી વાત ઉપર આવીશ, કે અસુરની વાત કરી કે ના પાડી તોય પેલું સફરજન ખાઈ લીધું. હકીકતમાં આખી વાર્તા તમે સાંભળો ને તો તમને આ બધી યાતનાનું મૂળ ખબર પડે કે ભગવાને સૌથી પહેલાં આદમ બનાવ્યો, પુરુષ બનાવ્યો હતો, અને પુરુષની પાછળીમાંથી ઈવની રચના કરી. અને એ સૂચના આદમને હતી કે તારે આ ગાર્ડનમાં જ્યાં ફરવું હોય ત્યાં ફર, ઘણા બધા ફ્રૂટ્સ છે પણ એપલ ન ખાતો, આ ટ્રી ઓફ વિઝડમ છે, તો આ ટ્રી ઓફ વિઝડમમાં જે ફ્રૂટ છે એ ખાવાની મનાઈ છે. આદમ તો માની ગયો, એ જ મેસેજ એને ઈવને પાસ ઓન કર્યો કે ભગવાને એવું કીધું છે કે એપલ ન ખાવું, પણ ત્યાં એક સાપ હતો, એ સાપે આ ઈવની કાન ભંભેરણી કરી કે ભગવાન તો કે આ ટ્રી ઓફ વિઝડમ છે, આમાં સારા અને ખરાબની સમજણ રહેલી છે, તું ખાઈશ તો તને પણ એ સમજણ આવી જશે. ભગવાને તો કીધું આ ખાશો તો મરશો, તોય ઈવે ફ્રૂટ ખાધું. અને એટલું જ નહીં, આદમને ખવડાવ્યું પરાણે કે લે તુંય ખા, એટલે એના કહેવાથી આદમે ખાધું. અને પછી બધી યાત્રાની શરૂઆત થઈ, ભગવાન આવ્યા અને ભગવાન ખીજાણા, અને પછી કીધું કે તે કેમ ખાધું? આદમ કે આ તો મેં ઈવના કહેવાથી, એને બ્લેમ ઈવ પર નાખી દીધો. ઈવે બ્લેમ નાખ્યો સાપ પર કે આ સાપના કહેવાથી થયું બધું. એટલે ભગવાને સાપને શ્રાપ આપ્યો કે તું કાયમ ઝેરીલો બનીને ડંખ્યા કરીશ. આ ઝેરીલા લોકો હોય છે ને કે તું કાન ભંભેરણી કર્યા કરીશ બધાની. ઈવને એવો શ્રાપ આપ્યો કે તને ચાઇલ્ડ બર્થ વખતે પેઇન થશે, ધેટ ઇઝ ધ લેબર પેઇન. અને પુરુષને એવી સજા આપી કે તારે ઈવ સાથે રહેવું પડશે. ત્યારથી આ પૃથ્વીનું નિર્માણ થયું. એટલે ટૂંકમાં સ્ત્રીઓ કોઈનું માનતી નથી. એટલે ઈવ એ ઉલ્લંઘન કર્યું હતું સૂચનાનું. થેન્ક યુ સો મચ. મને આ કાઇઝન વર્ડ બહુ ગમે છે સર, બિકોઝ હું જ્યારે પણ કાઇઝન નામ સાંભળું મને એનું મિનિંગ ઇમ્બાઇબ કરવાનું મન થાય. કાઇઝન ઇઝ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્મોલ ઇન્ક્રીમેન્ટ્સ. તો Kai and Zen, there are two words. Kai means change and Zen means better or good. So change for the better. So Kaizen, it is a Japanese word. જે એવું શીખવે છે કે change doesn't have to be dramatic. Small steps continuously can also bring transformation. Now, મારે વર્ક લાઈફ બેલેન્સની અને સ્ટ્રેસની આજે વાત કરવાની છે. સો બેઝિકલી ત્રણ જ એવા પરિબળો જે મને લાગે છે જે તણાવ ઓછો કરી શકે, સ્ટ્રેસ ઓછું કરી શકે, અને હું ત્રણની વારાફરતી વાત કરીશ. પહેલી જે વાત કરવી છે, હું એક કોમ્પ્લિકેશનથી શરૂઆત કરીશ. ભાઈ આ એક ફેમસ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે, એમની વાત છે, સત્ય ઘટના છે. તો અને છેલ્લે હું એમનું નામ પણ કહીશ કારણ કે ડોક્યુમેન્ટ થયેલી વાત છે. તો એક ફેમસ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે, બહુ ધૂમ પ્રેક્ટિસ ચાલે છે. એ બાર્સેલોના એક કોન્ફરન્સમાં છે ગેસ્ટ્રોની, અને એમનું એક લોયલ પેશન્ટ અહીંયા રાહ જોવે છે ERCP કરાવવા માટે. એ પેશન્ટનું નામ રશ્મિ છે, એને CBD સ્ટોન છે. અને આ જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે એ તો કહે છે કે હું રિફર કરી દઉં છું બીજા કલીગ પાસે, પણ આ પેશન્ટ ના પાડે છે કે અમને તમારા પર ટ્રસ્ટ છે, સો મેં તમારા પાસે જ ERCP કરાવશું. 7 દિવસ પછી આ ડૉક્ટર આવે છે, ERCP કરે છે, એન્ડ ધ પ્રોસિજર was completed in 20 minutes. It was smooth and uneventful. Next day, જ્યારે પેશન્ટને ડિસ્ચાર્જ કરવાનું હોય છે ત્યારે પેશન્ટ સડનલી સ્ટાર્ટ્સ એક્સપિરિયન્સિંગ એક્સક્રુશિએટિંગ પેઇન ઇન હર એબ્ડોમેન. અને આ ફિઝિશિયન છે એક્સરે એબ્ડોમેન
એડવાઇસ કરે છે એન્ડ ધેર વોઝ ગેસ અંડર ધ રાઇટ ડોમ ઓફ ડાયાફ્રામ. તો પછી આ કઈ રીતે રિલેટિવને સમજાવવું? કારણ કે એમનો હસબન્ડ એન્શિયસ હોય છે, એમની મધર એન્શિયસ હોય છે, એમની સિસ્ટર, 6 વર્ષનું બાળક હોય છે, પણ સમજાવવું તો પડે. સો દેર ઇઝ લોટ ઓફ સ્ટ્રેસ કે આ કોમ્પ્લિકેશન કઈ રીતે એક્સપ્લેન કરવું. સમહાવ એ કોમ્પ્લિકેશન એક્સપ્લેન કરે છે, શું વોટ કુડ હેવ ગોન રોંગ એ સમજાવે છે, અને હવે શું કરવું પડે એ સમજાવે છે કે ધ બેસ્ટ વે ઇઝ ટુ ઓપન, મતલબ કરેક્ટિવ સર્જરી કરવી પડે. અને આ ડૉક્ટર બહુ યાતનામાં હોય છે, કારણ કે કેટલી બધી પીડા છે. તમે કદાચ આપણે બધા એ શૂઝમાં રહ્યા છીએ, આપણને બધાને ખબર છે કે કેટલી પીડા આપે, કેટલી અશાંતિ થાય, બીજું ક્યાંય મન ન લાગે, તમને સતત એ જ વિચારો આવ્યા કરે, બિકોઝ યુ આર સો ઇન્વોલ્વ વિથ ધ પેશન્ટ કેર. અને વેરી યંગ પેશન્ટ, અને એ એવું પેશન્ટ હતું કે જેને આ ડૉક્ટરે પ્રોમિસ કર્યું હતું કે 48 અવર્સમાં હું તમને ઘરે મોકલી દઈશ, જેથી કરીને તમારું રૂટીન ડિસ્ટર્બ ન થાય, તમારા દીકરાની સ્કૂલ ડિસ્ટર્બ ન થાય, તમારું કામ ડિસ્ટર્બ ન થાય, અને પછી સર્જરી કરવાનો વારો આવે છે. પણ એ પોતાની જાતને કોન્સલ્ટ કરે છે કે કંઈ વાંધો નહીં, સર્જરી એક વ્યવસ્થિત થઈ જાય તો ભલે 3-4 દિવસ રહીને થોડું રિકવરી મોડી આવે, પણ પેશન્ટ ઇવેન્ચ્યુઅલી વુડ ગેટ બેટર એન્ડ ગો હોમ. સર્જરી થઈ જાય છે સરસ રીતે, પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવે છે, બટ અનફોર્ચ્યુનેટલી એને નોઝોકોમિયલ ઇન્ફેક્શન થાય છે અને એની કન્ડિશન વધારે બગડતી જાય છે, અને પછી એને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. હવે તમે ફિઝિશિયનની હાલત વિચારો કે એને ગિલ્ટ છે, ગ્રીફ છે, ડિસ્પેર છે, અને સૌથી મોટો ફિયર છે, ફિયર ઓફ જજમેન્ટ, કે કલીગ શું વિચારશે, મારી રેપ્યુટેશનનું શું થશે, મેડિકો લીગલ આસ્પેક્ટ્સ. અને 3 વીક સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી ફાઇનલી દેટ લેડી સકમ ટુ ડેથ. અને આ ફિઝિશિયન પછી હોસ્પિટલ જઈ નથી શકતા. એમની આખી આઈડેન્ટિટી, ઈગો, રેપ્યુટેશન શેટર થઈ જાય છે, અને વિચાર કરે છે કે હવે હું શું કરું. એમ આજે ડરનો માહોલ છે, તમને પોતાની જાત અસમર્થ લાગવા માંડે, તમને એમ થાય કે હું કેપેબલ નથી, મારાથી આવું કોમ્પ્લિકેશન થયું. એમના વાઈફે એમને કાઉન્સલ કર્યું કે ભાઈ ઇટ્સ ઓકે, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર જોબ, અને આવું તો થાય ને, યુ ડીડ યોર બેસ્ટ, તમારા ઇન્ટેન્શન્સ ખોટા નહોતા. જે આપણે બધા પોતાની જાતને કાઉન્સલ કરીએ છીએ કે આપણે આપણી એબિલિટી પ્રમાણે બેસ્ટ કર્યું છે, પણ સમટાઈમ્સ રિઝલ્ટ્સ નથી મળતા, ઓર ક્યારેક ઉલટા રિઝલ્ટ્સ આવે છે, અનટુવર્ડ્સ કંઈક થાય છે. તો તમે તો સારું કર્યું ને, પણ છતાં એમનું મન નહોતું માનતું. અને પછી એ સ્ટ્રેસમાંથી, એ પીડામાંથી, એ ભયમાંથી, એ યાતનામાંથી બહાર આવવા માટે એમણે પોતાની એક અંતરયાત્રાની શરૂઆત કરી, સ્પિરિચ્યુઅલ પરસ્યુટ, એક આધ્યાત્મિક આરોહણ કર્યું, અને પછી એના પર એમણે પુસ્તક લખ્યું. અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટનું નામ છે ડૉક્ટર સરોજ દુબે ફ્રોમ દિલ્હી, અને એમના પુસ્તકનું નામ છે પ્રિસ્ક્રિપ્શન ફોર રેઝિલિયન્સ, RX ફોર રેઝિલિયન્સ. અને આ પુસ્તક એટલા માટે થોડા સમય પહેલાં, લગભગ 1 વર્ષ પહેલાં મેં પુસ્તક વાંચ્યું હતું, ને જ્યારે મને કાઇઝનકોનનું ઇન્વિટેશન આવ્યું ત્યારે પહેલી વાત મારા મનમાં આ આવી. અને એ બુકનું પહેલું ચેપ્ટર છે બ્રોકન ઓપન, અને એની પહેલી જ લાઈન છે, આઈ સ્ટેર્ડ એટ ધ એબ્ડોમિનલ એક્સ-રે in shock and disbelief, there was a gas under right dome of diaphragm. પછી એ કઈ રીતે અત્યારે પ્રેક્ટિસ કરે છે, ટેડેક્સમાં એમની સ્પીચ પણ છે યુટ્યુબ પર, એ કઈ રીતે પાછા આવ્યા, એમની સ્પિરિચ્યુઅલ જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને એ આપણે બધાએ વાંચવી જોઈએ કે સ્ટ્રેસમાંથી કઈ રીતે બહાર આવવું. એમાં એમણે માઇન્ડફુલ મેડિટેશનની વાત કરી છે, ઓબ્ઝર્વિંગ યોર થોટ્સની વાત કરી છે, કારણ કે જ્યારે તમારું ઈગો શેટર થાય ને, આઈડેન્ટિટી શેટર થાય ને, દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ટર્ન ટુવર્ડ્સ સ્પિરિચ્યુઅલિટી. જે સાહેબે પણ લખ્યું છે એમના પુસ્તકમાં, 5 big lessons from a surgeon's life. તો એ બેસ્ટ ટાઈમ છે કે જ્યારે આપણી આઈડેન્ટિટી ક્રાઇસિસ હોય છે, જ્યારે આપણો ઈગો શેટર થાય છે. સો દેટ ઇઝ નંબર 1, સ્પિરિચ્યુઅલિટી, મેડિટેશન ટુ ડીલ વિથ સ્ટ્રેસ. સેકન્ડ, જે કદાચ એવું લાગે કે અઘરું છે આપણા માટે, કે નહીં કરી શકીએ, તો બહુ સાદો અને સરળ ઉપાય થોડા સમય પહેલાં મને એક પ્લમ્બર પાસેથી જાણવા મળ્યો.
રાત્રે 11:30-12 વાગે અમારા ઘરમાં એક વોશરૂમમાં પાણી લીકેજ થવા લાગ્યું અચાનક. એટલે મેં લીક બંધ કરવાની ટ્રાય કરી તો લીકેજ વધી ગયું. હવે અડધી રાત્રે કોને બોલાવવું? મેં 1-2 પ્લમ્બરને ફોન કર્યા તો કે અમે ઇમરજન્સી કોલ નથી લેતા. અનફોર્ચ્યુનેટલી આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં ઇમરજન્સીમાં અડધી રાત્રે ડૉક્ટર, ફિઝિશિયન, સુપર સ્પેશિયાલિસ્ટ મળી જાય છે, ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બર નથી મળતા. એટલે ભાઈ બાપા કરીને એક પ્લમ્બર રાજી થયો, એ આવ્યો અને તરત એને લીકેજ ઠીક કરી દીધું. પછી મેં પૂછ્યું કે કેટલા આપવાના? મને કે 5,000 રૂપિયા. ઘણા બધાએ જીવેલું છે એટલે મેં કીધું આટલા બધા હોય? મેં કીધું હું જીવતા શરીરમાંથી લીકેજ રિપેર કરું છું. હું અડધી રાત્રે ઇમરજન્સીમાં જાઉં ને તો ઇમરજન્સી વિઝિટના મને આટલા નથી મળતા. એટલે મને કે એટલે જ મેં યુરોલોજી છોડી દીધું. એ કે એક તો પૈસા વધારે મળે, PMJYની ઝંઝટ નહીં, મેડિકો લીગલ પ્રોબ્લેમ ન થાય, નળમાંથી બ્લીડિંગ નથી થવાનું, સગા ક્યારે મારવા ન દોડે, અને સૌથી અગત્યનું એનેસ્થેટિસ્ટના ભરોસે રહેવાની જરૂર જ નહીં. પણ મને એમની આ વાત ગમી ગઈ કે એનેસ્થેટિસ્ટના ભરોસે રહેવાની જરૂર નહીં. કારણ કે તૈયાર થતી પત્ની એમ કે હું 5 મિનિટમાં આવું છું, અને એનેસ્થેટિસ્ટ ફોનમાં એમ કે હું 5 મિનિટમાં આવું છું, ત્યારે અનુભવ એવું કહે છે કે બંનેને લાગતો સરેરાશ સમય લગભગ સરખો જ હોય છે. પણ આયરન એ છે કે બેમાંથી એકે વગર નથી ચાલતું. અને જેમની પત્ની જ એનેસ્થેટિસ્ટ હોય એમના માટે સંવેદના અને સહાનુભૂતિ. કારણ કે એ જ્યારે એમ કે ને કે હું પાર્કિંગમાં છું ત્યારે સમજી લેવાનું કે એના પાર્કિંગમાં છે. એટલે ધ બેસ્ટ એન્ટીડોટ, હું તમને શું કામ કહું છું, ધ બેસ્ટ એન્ટીડોટ ઓફ સ્ટ્રેસ ઇઝ લાફ્ટર. જો તમે ખડખડાટ હસી શકો છો તો કોઈ પણ સ્ટ્રેસ તમારું કાંઈ બગાડી શકતું નથી. અને જીવન એ બીજું કશું જ નથી પણ હાસ્ય અને પ્રેમનો સરવાળો છે. લાઈફ ઇઝ ઇક્વલ ટુ લવ પ્લસ લાફ્ટર. સુરતમાં તો આવું સરસ મજાનો અમે કાર્યક્રમ કર્યો હતો કે લવ, લાઈફ એન્ડ લાફ્ટર. એનું એક મેં ફ્લાયર મૂક્યું તો કોઈ એનો મને મેસેજ આવ્યો કે સાહેબ આમાં એક એલ હજી ખૂટે છે. મેં કીધું કયો એલ? તો કે લીવરનો. જેમાંથી સૌથી વધારે આનંદ આવે છે એ લીવરમાં તો જાય છે. એટલે કેટલાકની ફિલોસોફી બહુ ક્લિયર હોય કે લવ ન મળે તો ચાલશે, લાફ્ટર ન મળે તો ચાલશે, બસ એક લીવર સલામત રહેવું જોઈએ છેક સુધી. અને આ બિયર પીને પથરી કાઢવાની વાત જેણે વહેતી કરી હશે એ નક્કી કોઈ ગેસ્ટ્રોનું ષડયંત્ર હોવું જોઈએ. સિંગલ યુનિટ કિડની હોય, ઓબ્સ્ટ્રક્ટિવ યુરોપથી હોય, તોય બિયરના ટીન ઉપર ટીન ખાલી કરતા જાય. પછી આપણે કહેવું પડે કે હવે રિનલ ટ્રાન્સપ્લાન્ટ પછી કરશું, પહેલાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લો. એટલે ઘણા તો એવું પૂછે કે એવી કોઈ દવા નથી કે આલ્કોહોલનું મેટાબોલિઝમ લીવરને બદલે કિડનીમાં થાય? મેં કીધું કેમ? તો કે કિડની 2 હોય ને એટલે એક ઉપર લોડ ના આવે. લેબ કોલીની એડવાઇસ કરી હોય એ પેશન્ટ અમારી પાસે સેકન્ડ ઓપિનિયન લેવા આવે છે કે પથરી તો પથરી હોય, પિત્તાશયમાં કે કિડનીમાં હોય. પણ મજાની વાત ક્યાં છે કે એ એમ કે સાહેબ તમે કિડનીમાં પથરી હતી ને ત્યારે તમે ખાલી પથરી જ કાઢી હતી. આ લોકો તો આખું પિત્તાશય કાઢવાની વાત કરે છે. અને દર્દીઓ બહુ આશાવાદી હોય. એ વ્યસન ક્યારથી હતું એ નથી કહેતા, ક્યારથી છોડી દીધું એ જ કહે છે. મૂકી દીધું, 15 દીથી સિગરેટ મૂકી દીધી, પણ 15 વર્ષ પીધી નહીં કે. સો ધ સેકન્ડ વે ઇઝ લાફ્ટર. જાત પર હસી શકાય કે જગત પર હસી શકાય. પત્ની પર તો ન હસાય, પણ જાત કે જગત પર હસી શકાય તો સ્ટ્રેસ ઓછું થઈ શકે. એન્ડ થર્ડ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટની મારે આજે વાત કરવાની છે કે ફર્સ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વાય ધેર ઇઝ સ્ટ્રેસ ઇન અવર પ્રોફેશન ઓર એની પ્રોફેશન. પણ આપણા પ્રોફેશનમાં કેમ સ્ટ્રેસ વધારે છે? બિકોઝ અવર પ્રોફેશન ઇઝ રિઝલ્ટ ઓરિએન્ટેડ. વી આર સપોઝ ટુ ડિલિવર રિઝલ્ટ્સ. આ સૌથી સ્ટ્રેસફુલ જોબ છે કે આપણો ધંધો, આપણું પ્રોફેશન, આપણો વ્યવસાય એટલે ચાલે છે કારણ કે આપણે રિઝલ્ટ્સ ડિલિવર કરીએ છીએ. જો રિઝલ્ટ્સ મળવાના બંધ થઈ જાય તો કોણ આવશે? અને બીજું કે આપણો વ્યવસાય મોર્બિડિટી અને મોર્ટાલિટી સાથે જોડાયેલો છે. ઇફ યુ રિમૂવ ધ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી, there is no stress.
તો ધીસ આર ધ ટુ મેઇન રીઝન્સ કે જેમાં આપણને સૌથી વધારે સ્ટ્રેસ રહે છે કે આપણે રિઝલ્ટ્સ આપવાનું છે યુ નો પેશન્ટ શુડ ગેટ બેટર, એની મોબિલિટી ઓછી થવી જોઈએ. મને ખાલી એમાં મજા આવતી હોય એવું ના ચાલે, મારે રિઝલ્ટ પણ આપવાનું છે. હું એમ ન કહી શકું કે મને તો ટીઆરપી કરીને મજા આવી ને તમને ફ્લો ના આવ્યો તો હું શું કરું. આઈ એન્જોય ડુઈંગ ટીઆરપી. સો દેટ્સ વાય દેર ઇઝ સ્ટ્રેસ. અને એટલે એનો એન્ટીડોટ એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ જેમાં રિઝલ્ટ્સ રિક્વાયર્ડ નથી. એન્ડ ધેર કમ્સ ધ રોલ ઓફ પેશન. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રોફેશન એન્ડ પેશન. કે પેશન એટલે કે જ્યાં યુ ડોન્ટ બોધર અબાઉટ ધ રિઝલ્ટ્સ. રિઝલ્ટ્સ મળે કે ન મળે ઇટ ઇઝ ઓકે. તમે માત્ર એટલા માટે કરો છો કે તમને મજા આવે છે. અને પેશન વર્ડ ઇટ કમ્સ એટલે એની ઓક્સફર્ડ ડિક્શનરીમાંનો મિનિંગ જુઓ તો ઇટ ઇઝ અ ફિલિંગ. Passion is a feeling of doing something with excitement, enjoyment and enthusiasm. હવે હું એક જ શબ્દ કહીશ એટલે તમે સમજી જશો. બેઝિકલી પેશન વર્ડ સેક્સ માટે વપરાય છે. ડુઈંગ સમથિંગ વિથ એન્જોયમેન્ટ, એક્સાઇટમેન્ટ એન્ડ એન્થુઝિયાઝમ. એટલે આપણે કહીએ છીએ પેશનેટ લવ. એન્ડ એ પેશન જ્યારે આપણે રિયલ લાઈફમાં લાવીએ છીએ, કોઈ બીજી એક્ટિવિટીમાં લાવીએ છીએ, કારણ કે એમાં રિઝલ્ટ્સ મહત્વનું જ નથી હોતું. ઉલટું ક્યારેક રિઝલ્ટ આવી જાય તો સ્ટ્રેસ થાય છે કે આ નહોતું જોતું. રિઝલ્ટ ન લાવવાના પ્રયત્નો કરવા પડે છે એમાં તો કોઈ એક હું એને ઝીરો રિટર્ન એક્ટિવિટી કહું છું. સો ઝીરો રિટર્ન એક્ટિવિટી મતલબ કે કશું એવું જે તમે કરો છો જસ્ટ મોજ માટે કરો છો, એમાંથી કશું જ મળવાનું નથી. દેર આર નો રિટર્ન્સ. તમને ખાલી મોજ આવે છે. એ મ્યુઝિક પણ હોઈ શકે, બિકોઝ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુડે. કાઇઝનમાં અહીંયા હોવાનું ઓનર તો છે જ, પણ અમારા ભાવનગરના બે મિત્રો ડૉક્ટર અય્યર અને ડૉક્ટર મૌલિક પરીખ, બંને જીગરજાન મિત્રો આજે અહીંયા છે, સ્ટેજ પર છે. એ મારા માટે વધારે ઓનરની વાત છે. તો અને આ બંને અમે ભાવનગરનો એવું વરદાન છે કે અમે લોકો સ્ટ્રેસ બહુ સરસ રીતે મેનેજ કરી શકીએ છીએ. અને એનું કારણ એ છે કે અહીંયા અમારે ત્યાં ટ્રાફિક નથી હોતો. એટલે એ જે સમય વધે છે ને એ અમે પેશન પાછળ ખર્ચીએ છીએ. કે મારા ઘરેથી હોસ્પિટલ પહોંચતા મને ખાલી 7 મિનિટ લાગે છે. તો એ મ્યુઝિક હોય, ક્રિકેટ હોય, સ્પોર્ટ્સ હોય, બીજું કંઈ પણ, કોઈ પણ આર્ટ્સ હોય, કવિતા હોય, લેખન પ્રવૃત્તિ હોય, કોઈ પણ કલા હોય, તો એમાં માત્ર તમે એન્ગ્રોસ થઈ જાઓ એન્ડ યુ ડોન્ટ બોધર કે એનું શું પરિણામ આવશે. એ સ્ટ્રેસ ઓછું કરે છે, કારણ કે એમાં રિઝલ્ટ્સની તમને પરવા નથી હોતી. સો ધીઝ આર ધ મેઇન 3 એન્ટીડોટ્સ ઓફ સ્ટ્રેસ. એન્ડ વેન યુ સે વર્ક લાઈફ બેલેન્સ, તો હું હંમેશા એવું માનું છું કે ઇટ ઇઝ નોટ વર્ક લાઈફ બેલેન્સ, ઇટ ઇઝ વર્ક વાઇફ બેલેન્સ. અને જો વાઇફ તમારા વર્ક પ્લેસ પર હોય દેન ઇટ ઇઝ વાઇફ લાઈફ બેલેન્સ. પણ અત્યારના સમયમાં ઇટ ઇઝ વર્ક વાઈફાઈ બેલેન્સ. પણ વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ મિથ. ઇટ ઇઝ અ મિસનોમર વર્ડ, કારણ કે વર્ક લાઈફ બેલેન્સ જેવું કશું જ નથી હોતું. ધ રાઇટ વર્ડ ઇઝ વર્ક લાઈફ સેટિસ્ફેક્શન. બિકોઝ બેલેન્સ ઇઝ સમથિંગ યુ ડોન્ટ નો વેધર યુ હેવ અચીવડ ઓર નોટ. સેટિસ્ફેક્શન યુ નો. બેલેન્સ મળ્યું કે નહીં ખબર નથી પડતી, પણ સંતોષ મળ્યો કે નહીં ખબર પડે છે. અને એટલે ધ રાઇટ વર્ડ ઇઝ વર્ક લાઈફ સેટિસ્ફેક્શન. અને હજી વધુ સારો શબ્દ છે હાર્મની. વર્ક લાઈફ હાર્મની. કારણ કે જે લોકો હાર્મોનિયમ વગાડતા હોય એમને ખ્યાલ હશે કે એમાં કાળી ને ધોળી બંને કી બેલેન્સમાં નથી વાગતી, એક સમાન નથી વાગતી. હું જેટલી કાળી વગાડું એટલી ધોળી વગાડું એમ નથી ચાલતું, તો બહુ બસુરું મ્યુઝિક આવે. ક્યારેક કાળી વધારે વાગે, ક્યારેક ધોળી વધારે વાગે, પણ સંગીત સુરીલું આવવું જોઈએ. સો એ હાર્મોની છે, અને હાર્મોની પરથી જ વર્ડ આવ્યો છે હાર્મોનિયમ. તમે જુઓ, સાઉન્ડ બેલેન્સિંગ હોય, મ્યુઝિક બેલેન્સિંગ નથી હોતું. એન્ડ લાઈફ ઇઝ મ્યુઝિક. અને એટલે એમાં સુરીલું વાગવું જરૂરી છે. બેલેન્સ હોય કે ન હોય, એમાં સંતોષ અને સૂર હોવો જોઈએ. દેટ્સ વાય હાર્મની આઈ વુડ સે. કારણ કે તમે 7-6 દિવસ કામ કરો છો, રવિવાર એક મળે છે, તો વર્ક લાઈફ બેલેન્સ તો કોઈ રીતે જળવાવાનું નથી.
પણ તમને સેટિસ્ફેક્શન કેટલું છે, શાંતિ કેટલી છે? અને સ્ટ્રેસ ઓછી કરવાના બે રસ્તા જે મારા એક સિનિયરે મને કહ્યા હતા, બહુ પ્રેક્ટિકલ રસ્તા. પહેલો રસ્તો એ કે તમારા બધા સ્ટ્રેસ વર્ક રિલેટેડ પેશન્ટને પાસ ઓન કરી દો. રાઈટ? કે જે મોર્બિડિટી અને મોર્ટાલિટી તમે એક્સપેક્ટ કરો છો એ પેશન્ટના બધા સગાને બોલાવીને સમજાવી દો અને ડોક્યુમેન્ટ કરી દો. દેટ ઇઝ ધ મોસ્ટ પ્રેક્ટિકલ વે ટુ ડીલ વિથ સ્ટ્રેસ. તમને એવું થાય છે કે પરફોરેશન થશે, ધીસ ઇઝ હાઈ રિસ્ક કેસ, કોમ્પ્લિકેટેડ, બધું નિરાતે. અને એવું કહેવાય છે ને કે ધ મોર ટાઈમ યુ સ્પેન્ડ ઇન યોર ઓપીડી ધ લેસ ટાઈમ યુ સ્પેન્ડ ઇન કોર્ટ. તો એ બધા સ્ટ્રેસ પેશન્ટને પાસ ઓન કરી દો, પછી તમે શાંતિથી સૂઈ જાઓ કે તમે બધું સમજાવી દીધું છે. અને બીજો થોડોક અટપટો છે, વિચિત્ર છે, કે તમે કોઈ એક એવો ઇન્ફોર્મર હાયર કરી લો જે દર અઠવાડિયે તમને તમારા કલીગ્સના કોમ્પ્લિકેશન આવીને કહી જાય. કારણ કે આપણા કોમ્પ્લિકેશનની તીવ્રતા ઘટાડવાનો એક જ રસ્તો છે, આપણા સિનિયરના કોમ્પ્લિકેશન સાંભળો. સો જ્યારે આપણે કોમ્પ્લિકેશન્સ વિશે વાત કરીએ છીએ ત્યારે સ્ટ્રેસ ઓછું થાય છે. આપણે એના વિશે ડિસ્કસ કરવું જોઈએ. અને એટલે જે લોકો પોતાના કોમ્પ્લિકેશન્સ ડોક્યુમેન્ટ કરે છે, આઈ લવ ધોઝ પીપલ. મતલબ મને યાદ છે કે અમારા સાહેબ યુરોલોજીના પ્રોફેસર એક લેપ્રોસ્કોપીની શરૂઆત કરી અને વેરી સીધી એવોટામાં ગઈ. ઓકે, અને સ્કોપ નાખ્યો ત્યારે સીધી આમ જેટ હતું. અને અમે થોડા પેનિક હતા ને એના પહેલા શબ્દો શું હતા? રેકોર્ડ કરો, રેકોર્ડ કરો. મતલબ આવી સ્થિતિમાં પોતાનું કોમ્પ્લિકેશન ડોક્યુમેન્ટ કરવાનો વિચાર કઈ રીતે આવે? ડૉક્ટર સરોજ દુબે, હું આ વાત તમને એટલે કહું છું કારણ કે એમણે પોતાનું કોમ્પ્લિકેશન ડોક્યુમેન્ટ કર્યું છે. ડેથ થયું એ ડોક્યુમેન્ટ કર્યું છે કે ધ પેશન્ટ ડાઈડ. તો જ્યારે હવે આપણે આવી સ્ટોરીઝ ડિસ્કસ કરીએ છીએ એકબીજા સાથે, ડોક્યુમેન્ટ કરીએ છીએ, ત્યારે સ્ટ્રેસ ઓછો થાય છે. કે ધીસ ઇઝ વેરી કોમન. આ તુષારભાઈ બહાર જઈને એમ કહે છે કે આ લોકો પાસે જવા જેવું નથી. કે ધીસ ઇઝ વેરી કોમન બિકોઝ ભલે લેસ દેન 1% હોય, પણ એ આપણા માટે લેસ દેન 1% છે, પેશન્ટ માટે તો 100% છે. એ જેને થાય છે એના માટે તો 100% છે. સો ફાઇનલી 2 મિનિટમાં 3 મિનિટમાં છેલ્લી એક વાત કહી દઉં એન્ડ્રુ કાર્નેગીની. અને આ વર્ક લાઈફ બેલેન્સ વિશેની એક અદ્ભુત વાત છે કે એન્ડ્રુ કાર્નેગી બહુ મોટા ઉદ્યોગપતિ, ધનવાન, માત્ર અમેરિકામાં નહીં જગતભરમાં, નિર્ધનમાંથી, સંપૂર્ણ ગરીબીમાંથી એટલા ઉપર આવ્યા. અને જ્યારે એમના મૃત્યુના સમય નજીક હતો ત્યારે એના થોડા સમય પહેલાં એમણે એમના સેક્રેટરીને પૂછ્યું. એમની આત્મકથા એટલા બિઝી હતા કે એમની આત્મકથા પણ એમના સેક્રેટરીએ લખેલી. તો એમણે એના સેક્રેટરીને બોલાવીને પૂછ્યું કે ઈશ્વર તને વરદાન આપે અને 2 ચોઈસ આપે તો તું કઈ ચોઈસ પસંદ કરીશ? પહેલો વિકલ્પ કે તારે આવતા જન્મમાં એન્ડ્રુ કાર્નેગી બનવાનું અને મારી પાસે તારી આત્મકથા લખાવવાની. અને બીજો વિકલ્પ તારે સેક્રેટરી જ રહેવાનું, હું એન્ડ્રુ કાર્નેગી જ રહીશ અને મારી આત્મકથા તારે લખવાની સેક્રેટરી બનીને. અને પહેલાં બહુ સુંદર જવાબ આવ્યો કે સર મારે એન્ડ્રુ કાર્નેગી નથી બનવું. કોઈ ભાવમાં ઈશ્વર મને એન્ડ્રુ કાર્નેગી ન બનાવે, હું જે છું એ ઠીક છું. અને કાર્નેગી એનો કારણ પૂછ્યું એનું, અને પહેલાં બહુ સરસ જવાબ આપ્યો કે આપણો ચપરાસી, આપણો કારકુન સવારે 10 વાગે આવે છે અને સાંજે 5 વાગે ચાલ્યો જાય છે. હું સવારે 9 વાગે આવું છું, સાંજે 6 વાગે ચાલ્યો જાઉં છું. આપણો ચપરાસી સવારે 8 વાગે આવે છે, સાંજે 7 વાગે ચાલ્યો જાય છે. તમે સવારે 7 વાગે આવો છો, રાત્રે 11 વાગ્યા સુધી કામ કરો છો, તમારી હાલત ચપરાસીથી વધારે ખરાબ છે. આપણે બસ એટલું જ જોવાનું છે કે આપણો ક્લાસ 4 ઓફિસર કે આપણો સફાઈ કર્મચારી કે આપણા આયાબેન આપણને એમ ન કહે કે સાહેબ તમારી હાલત તો મારા કરતાં ખરાબ છે. કારણ કે ક્યારેક આપણે બહુ નિરાતે ઓબ્ઝર્વ કરીએ ને તો એ લોકોની લાઈફસ્ટાઈલ આપણા કરતાં વધારે સારી હોય છે. એ લોકો લાલોમ ધુરંધર જોયા એવા મેં જ નથી જોયું. કારણ કે આપણને સમય જ નથી મળતો. તો then the question is who is living a better life? તો that is the last thing to ponder કે આપણું જીવન એના કરતાં પણ ખરાબ તો નથી ને. So thank you so much. Thank you, Dr. Nimeja, for enlightening this work-life balance. Do you think generation next knows about work-life balance?
સર દે બેટર અન્ડરસ્ટેન્ડ ધીસ. એનું રીઝન એ છે કે જેમ જેમ જનરેશન નવી આવતી જાય છે એ લોકો વર્ક લાઈફ બેલેન્સ વધારે સમજે છે. અને મેં જ્યારે લખવાની શરૂઆત કરી ઇન યર 2017માં મારી આ બધા મિત્રો હાજર હતા, અય્યર સાહેબ, મૌલિકભાઈ બધા ઓડિયન્સમાં હતા જ્યારે મારું પહેલું પુસ્તક પ્રકાશિત થયેલું માટીનો માણસ, અને એટલે અય્યર સાહેબને ખબર છે એનું નામ. તો આ બધા મિત્રો ત્યાં હાજર હતા અને આખું અમારું IMA હતું. એ લોકો બધા મિત્રોએ મને બહુ સપોર્ટ કર્યો છે, કારણ કે ધીસ રિક્વાયર્સ કરેજ કે જ્યારે તમે નોર્મની બહાર જાઓ છો ત્યારે અમારા એક સિનિયર સર્જન છે ડૉક્ટર ભરત ત્રિવેદી સાહેબ. એ ભરત ત્રિવેદી સાહેબે મને એવું કહ્યું હતું કે નિમિત્ત, જે સમજણ મને 60 વર્ષે આવીને એ તને અત્યારથી આવી ગઈ છે. સો હવેની જનરેશન, મેં અત્યાર સુધી સમર વેકેશન નથી લીધા, હવે હું લઉં છું. લાસ્ટ સમર વેકેશનમાં હું અમેરિકા ગયો હતો, ત્યાં સુધી મેં નથી લીધા. હવેના જે જુનિયર્સ આવે છે એ 2 વાર વેકેશન લે છે, દિવાળી વેકેશન અને સમર વેકેશન. એ કામ તો આખી જિંદગી છે. તો હવેની જનરેશન એ વધારે સારી રીતે સમજે છે, એ બહુ આનંદની વાત છે. Good, excellent. Any questions from the chairperson? Sir, there are... Hello. Mic, please. Thank you. Sir, there are no questions, but Venkat Bhai, myself, we have seen Nimit Bhai since the starting of his practice. અને મને તો એ સદનસીબ મળેલું છે કે મેં નિમિતભાઈ તો બહુ વર્ષો સુધી સાથે એક જ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરેલી છે. એટલે હું બહુ લાંબા સમયથી... સોરી ટુ ઇન્ટરપ્ટ સર, બહુ સારા શબ્દો વાપરે છે. આઈ વુડ ટેલ યુ કે જે મેં જ્યારે સ્ટર્લિંગ છોડ્યું ત્યારે મારી પાસે પ્રેક્ટિસ કરવાની જગ્યા નહોતી. અને ત્યારે એટલું, બિકોઝ આઈ બિલોંગ ટુ મિડલ ક્લાસ ફેમિલી, મમ્મી પપ્પા બેન્કર હતા, તો મારી પાસે એટલી આર્થિક ક્ષમતા નહોતી કે હું મારી પોતાની જગ્યા લઈ શકું. તો હું એમની પાસે ગયો હતો કે તમારે ત્યાં એક OPD રેન્ટ બેસિસ પર અવેલેબલ હોય તો હું તમારા પ્રિમાઇસીસમાં બેસી શકું. એન્ડ હી વોઝ કાઇન્ડ ઇનફ એન્ડ હી સેડ કે પ્લીઝ આવી જાઓ. અને અમે 6 વર્ષ સાથે કામ કર્યું, કોઈ પણ જાતના ડિસ્પ્યુટ વગર. થેન્ક યુ. પણ એટલે મેં એમને ઘણા લાંબા સમયથી હું એમને ઓળખું છું. સાહેબ, આ સ્ટેજ સુધી નિમિતભાઈ કોઈ સેશન આપતા હોય અને અમે લોકો અહીંયા ચેરપર્સન તરીકે હોઈએ, ચોક્કસ ડૉક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ અને કાઇઝન હોસ્પિટલ એમાં નિમિત્ત બન્યા છે. પણ એમના માટે સર ચોક્કસ એવું કહેવાનું મન થાય કે માણસ એવો છે, ये ऐसे शख्स है कि दुनिया में आए हैं तो किसी को पसंद आने थोड़ी आए हैं, दुनिया में आए हैं तो किसी को पसंद आने थोड़ी आए हैं, जीने आए हैं, अपने तरीके से जिएंगे. And I would recommend you કે સરનું એક પુસ્તક છે બિગ 5 લેસન્સ ફ્રોમ અ સર્જન્સ લાઈફ. મને એટલા માટે ખબર છે કે એકચ્યુઅલી આ કાઇઝન કોનમાં મને ઇન્વિટેશન કોવિડ પહેલાં મળેલું, હિરેનભાઈ જોડે વાત બી થયેલી અને બધું નક્કી થયેલું, પણ પછી લોકડાઉન આવી ગયું. તો એ પછી સરનો ફોન આવ્યો હતો અને સરે મને એવી વાત કરી હતી કે તેઓ એક પુસ્તક લખી રહ્યા છે અને એમણે મને PDF મોકલી. પછી એ બુક રિલીઝ પબ્લિશ પણ થઈ. અત્યારે ઝેન ઓપસ દ્વારા એ બુક છે બિગ 5 લેસન્સ ફ્રોમ અ સર્જન્સ લાઈફ. તો એ પુસ્તક પણ તમે વાંચી શકો. એમાં પણ સરે સરસ વાતો કરી છે સ્ટ્રેસ સાથે ડીલ કરવાની. એમણે એમના રિગ્રેટ્સ પણ લખ્યા છે. તો એ આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ કે એ બુક સૌથી પહેલાં મને વાંચવા મળેલી. I would say sum up this presentation with मैं कब रुका हूं अर्शो फर्श की आवाज से, अर्श फर्श, मैं कब रुका हूं अर्शो फर्श की आवाज से, जाना है दूर बहुत दूर हदे परवाज से. Thank you very much. Thank you Nimit for excellent job done. I would like to add one more thing, sir. Oh, sure, I am also ready next. Sir, we are sorry, we are taking some more time. लेकिन एक ये जहां, एक वो जहां, एक ये जहां, एक वो जहां, बस फासला कुछ सांसों का ही है. अगर चल रही तो ये जहां, अगर रुक गई तो वो जहां. तो जितनी भी सांसें हैं, सांसों का समय से उपयोग करिए एंड take your work life satisfaction or harmony to the best level. Thank you very much. Thank you sir for inviting us. Sing very well. Dr. Iyer and Dr. Maulik Parikh એ બંને બહુ સારા ગાયકો છે
એમની મ્યુઝિક સેન્સ પણ જબરદસ્ત છે. તો મેં કીધું ને કે ભાવનગરના અમને થોડું વરદાન છે કે જે સમય ટ્રાફિકમાં બરબાદ નથી થતો એ અમે ક્યાંક કન્સ્ટ્રક્ટિવલી યુઝ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. इसका आंसर हकीकत से महरूम है, हकीकत से महरूम है साहिल के ये तमाशाई. साहिल मिस किनारा. हकीकत से महरूम है साहिल के ये तमाशाई, हमने तो खुद डूब के देखी है इस दरिया की गहराई. थैंक यू वेरी मच. थैंक यू. આ કોન્ફરન્સને મહેફિલ કરી નાખી. છેલ્લે હું એક કહી દઉં, ઉજાલે अपनी यादों के हमारे साथ ही रहने दो. उजाले उजाले अपनी अपनी यादों राहों के के हमारे साथ ही रहने दो. न जाने किस गली में जीवन की शाम हो शाम जाए. हो जाए. एब्सोल्यूट. थैंक यू निमित. वंडरफुल जॉब डन.